Welcome students. Today we are going to discuss unit first activity 2. Activity first B. અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 જે જોઈ એનું એ એક્ટિવિટી 1A જોઈ. આજે એક્ટિવિટી B જે તમને ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ રૂપમાં આપેલી છે. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. તો જોઈએ આપણે આ એક્ટિવિટી જે છે જે રીતે વિડીયોમાં આપેલી છે એ રીતે નોટબુકમાં તમારે લખવાની છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લેસન એક્સપ્લેન કરતા હતા ત્યારે પૂછ્યું હતું કે ફર્સ્ટ સ્ટાન્જામાં લેખક શું બનવા માંગે છે. તો આપણને 3 ઓપ્શન આપ્યા છે: અ ટ્રી, ધ ઓશન, અ સાયન્ટિસ્ટ. તો આન્સર રાઈટ રહેશે અ ટ્રી. નેક્સ્ટ છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. તો સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, બાળક કેવી રીતે સ્વિમ કરવા માંગે છે. તો ઓપ્શન સી રહેશે રાઈટ આન્સર, વેલ. અહીંયા બ્લેન્ક્સ ફોર્મમાં એક ક્વેશ્ચન છે: બ્લેન્ક્સ હેઝ અ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો આન્સર રહેશે અ માઉન્ટેન. 4 છે ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ બ્લેન્ક્સ ઇન ધ થર્ડ સ્ટાન્જા. કે ત્રીજા પેરેગ્રાફમાં લેખક શું બનવા માંગે છે. તો માઉન્ટેન રેન્જ. નેક્સ્ટ જોઈએ આપણે 5th નંબરનો જે ક્વેશ્ચન છે: વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. તો આપણને ડિસ્કસ ઇન ગ્રુપમાં આપ્યું છે, બટ આપણે અહીંયા ઓપ્શન આપ્યો છે: અ મ્યુઝિશિયન, બી અ ડીજે, સી અ સાયન્ટિસ્ટ. તો એના રિલેટેડ જે આપણને ટેક્સ્ટબુકમાં આપેલું છે એ રીતે આપણે અહીંયા લખવાનું છે. અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બી આપ્યું છે: અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. અને નેક્સ્ટ આપણને સી આપ્યું છે: અ સાયન્ટિસ્ટ, એટલે કે કેન ડિસ્કવર થિંગ્સ ઓર ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ. તો આ રીતે આપણને જે ઓપ્શન આપ્યા છે એ રીતે આપણે નોટબુકમાં એ જ રીતે નોટબુકમાં લખવાના છે. 5મા નંબરના ક્વેશ્ચનમાં અગાઉના 4માં તમને ઓપ્શન ટીક કરવાના છે. 5મામાં એના વિશે થોડીક એક માહિતી લખવાની છે. 5મો ક્વેશ્ચન છે કે વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ. એટલે કે આપણને મ્યુઝિશિયન, ડીજે અને જે સાયન્ટિસ્ટ વિશે જે આપ્યું છે એના રિલેટેડ આપણે એમનું જે કામ જે છે એના રિલેટેડ આપણે 1 સેન્ટેન્સ લખવાના છે. તો અહીંયા આપણે આન્સરમાં બતાવ્યું એ રીતે: અ મ્યુઝિશિયન તો કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બી એ ડીજે તો કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ, સી સાયન્ટિસ્ટ એટલે કેન ડિસ્કવર થિંગ્સ ઓર ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ. તો આ રીતે 5મામાં આપણે થોડીક માહિતી લખવાની છે. નેક્સ્ટ છે 6 નંબરનો ક્વેશ્ચન કે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તો આ તમારા માટે સેલ્ફ પ્રશ્ન છે કે તમે મોટા થઈને શું બનવા માગો છો. તો આનો આન્સર તમે પોતાની રીતે લખી શકો છો. 7થમાં છે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોવિંગ થિંગ્સ, વાય, કલેક્ટ. બરાબર છે. અહીં કહે છે કે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોવિંગ થિંગ્સ. આપણને 4 ઓપ્શન આપેલા છે. 7મા નંબરના પ્રશ્નમાં 4 ઓપ્શન આપ્યા છે: ધ મૂન, ધ સન, ધ સ્ટાર અને ધ સ્કાય. તો એમાંથી આપણે કોઈ પણ એક 1 ચૂઝ કરવાનું છે કે હું મૂન બનીશ તો શું કરીશ, હું સ્ટાર બનીશ તો શું કરીશ, અને કલેક્ટ ધેયર આઈડિયાઝ. અને એ આઈડિયાઝ આપણે આન્સર રૂપે લખવાના છે. તો આન્સરમાં આપણે એઝ અ એક્ઝામ્પલ તરીકે ધ મૂન લીધું છે કે હું ચંદ્ર બનીશ તો શું કરીશ. તો એના આઈડિયાઝ આપણે અહીંયા આન્સરમાં લખવાના છે કે આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન સો દેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ નાઇટ. પીપલ વુડ બી હેપી ટુ સી મી. અને લોકો મને એને કહે છે કે આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન, કે હું ચંદ્ર બનવા માગું છું. સો દેટ કે આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ, કે તેથી હું ચંદ્ર બનીને અજવાળું ફેલાવું લાઇટ એટ નાઇટ, રાત્રિ સમયે, કે પીપલ વુડ બી હેપી ટુ સી મી, અને લોકો મારા અજવાળાથી ખુશ થઈને મને જોઈને બહુ આનંદ પામશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જે લેસન જોયું હતું આપણે આઈ વિલ બી ધેટ, એના રિલેટેડ આઈ વિલ બી ધેટ એટલે કે યુનિટ ફર્સ્ટ એક્ટિવિટી 1A છે. અને આ એક્ટિવિટી 1B જે છે એ આપણને એક્ટિવિટીના રૂપમાં આપી છે. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે એક્ટિવિટી 2.
જે એક્ટિવિટી 2 જે છે એ એક લેસન છે ટેક્સ્ટબુકમાં, એના રિલેટેડ મેં હાર્ડવર્ડ્સ આપેલા છે. તો એ હાર્ડવર્ડ્સ તમારે નોટબુકમાં લખવાના છે. તો જે રીતે મેં આપ્યા છે તમને આ વિડીયોમાં, એ રીતે તમારે ઇંગ્લિશની નોટબુકમાં હાર્ડવર્ડ્સ લખવાના છે. તો જોઈ લઈએ એકવાર હાર્ડવર્ડ્સ આપણે. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ, કોર્ટ એટલે દરબાર, કોર્ડિયર એટલે દરબારી, સાઉન્ડ એટલે અવાજ, ટ્રમ્પેટ એટલે તુરાઈ, ડ્રમ એટલે ઢોલ, મિનિસ્ટર એટલે મંત્રી, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, પ્રોજેક્ટ એટલે યોજના, ગ્રેટ એટલે મહાન, કિંગડમ એટલે રાજ્ય, કેમ્પ એટલે શિબિર, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઈન એટલે સિક્કો, હોલી એશ એટલે પવિત્ર ભસ્મ, ક્યુ એટલે હાર, ટેન્ટ એટલે તંબુ, ટુ ઓફર એટલે આપવું, ગોલ્ડન કોઈન એટલે સોનાનો સિક્કો, ગ્રેઇન્સ એટલે અનાજ, ડ્રાયફ્રૂટ્સ એટલે સૂકો મેવો, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે માંદગી, સમ એટલે રકમ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, રિયલ એટલે સાચું, ટુ ચાર્જ એટલે કિંમત માગવી, સર્વિસ એટલે સેવા, ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું, સર્ટેનલી એટલે ચોક્કસ, બિયર્ડ એટલે દાઢી, સેફ્રોન એટલે કેસરી રંગ, ટુ બ્લેસ એટલે આશીર્વાદ, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, સાયલેન્સ એટલે શાંતિ, સેન્ટ એટલે સંત, ડિવાઇન એટલે દિવ્ય, ટુ બાવ એટલે વંદન કરવા, સેક એટલે કોથળો, રાઈસ એટલે ચોખા, ટુ એડવાઇઝ એટલે સલાહ આપી, આસિસ્ટન્ટ એટલે મદદનીશ, પ્લીઝડ વિથ એટલે થી ખુશ થવું, ગિફ્ટ એટલે ભેટ, ટુ વરી એટલે ચિંતા, ડેફિનેટલી એટલે ચોક્કસ, ટુ પરફોર્મ એટલે કરવું, લકી એટલે નસીબદાર, ક્રાઉડ એટલે ટોળું, ટુ રસ ટુ એટલે ની તરફ ધસી જવું, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ડેથ એટલે મૃત્યુ, ઇઝી એટલે સરળ, સડનલી એટલે અચાનક, ટુ પલ્ક એટલે ખેંચી કાઢવું, ટુ પ્લક પ્રાઉડલી એટલે ગર્વથી, ટુ એડ્રેસ એટલે સંબોધન, મેઝિકલ એટલે જાદુઈ, ડાયરેક્ટલી એટલે સીધું, ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવું, પેન એટલે પીડા, ટુ ક્રાઉડ અરાઉન્ડ એટલે ની ટોળે વળવું, ટુ સ્ક્રીમ એટલે ચીસ પાડવી, બૂમ પાડવી, લાઉડલી એટલે જોરથી, ફોલોવર એટલે અનુયાયી, ટુ એસ્કેપ એટલે ભાગી છૂટવું, ટુ ચેસ એટલે પીછો કરવું, ટ્રુથ એટલે સત્ય, અર્નિંગ્સ એટલે કમાણી, ટુ અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. તો આપણે આ રીતે જે શબ્દવાર્થ મિનિંગ્સ આપણે જે જોયા છે એ આ રીતે તમારે કમ્પલસરી ઇંગ્લિશની નોટબુકમાં એક્ટિવિટી 2 કરીને લખવાનું છે. યુનિટ ફર્સ્ટ એક્ટિવિટી 2 કરીને નોટબુકમાં લખવાનું છે અને લર્ન કરવાનું છે. લર્ન કરશો તો જ હવે નેક્સ્ટ આના પછી જે આપણે લેસન જોવાનો છે એ લેસન તમે હાર્ડવર્ડ્સ અને સ્પેલિંગના મિનિંગ્સ આવડશે તો ઇઝીલી તમને લેસનમાં સમજ પડશે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના રિલેટેડ જે લેસન આવે છે એ લેસન જોઈશું. તમે આ નોટબુકમાં હાર્ડવર્ડ્સ લખીને લર્ન કરી લેજો. ઓકે, થેન્ક યુ.